ફ્રેન્ડ્સ, આઈ એમ ડૉક્ટર રચી ફ્રોમ ડૉક્ટર રચી સ્કિન સિટી. મારી ડિગ્રી MD સ્કિન ડર્મેટોલોજીસ્ટની છે. હવે આમાં કેવું છે ફ્રેન્ડ્સ કે તમારે પહેલાં જાણવા જરૂરી છે કે ડર્મેટોલોજીસ્ટ કોણ હોય. પહેલાં એમને 12th સુધી ભણ્યા, પછી MBBS 5.5 વર્ષનું કર્યું, એટલે 1 year એમાં ઇન્ટર્નશિપ હોય, હોસ્પિટલમાં કરી. પછી MD સ્કિનમાં એડમિશન લીધું, પછી 3 વર્ષ MD સ્કિનના કર્યા. એટલે પછી એમની એજ 26-27 યર્સની થઈ જાય, પછી એ ડૉક્ટર બને. અને પછી એમને પ્રાઇવેટ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હોય, કાં તો એમને કોલેજમાં એસિસ્ટન્ટ પ્રોફેસર હોય. એટલે 27 યર્સમાં એ રિયલમાં ડૉક્ટર થાય. ને આજકાલ બધા એવું વિચારે કે આ 3-4 દિવસનું કોસ્મેટોલોજીનો કોર્સ કરીને અમે કોસ્મેટોલોજીસ્ટ થઈ ગયા. એ વસ્તુ તો ના હોય ને ફ્રેન્ડ્સ. તમારે બી જાણવું જરૂરી છે. આ અવેરનેસ માટે હું વિડીયો બનાવું છું કે તમે સાચા ડર્મેટોલોજીસ્ટ પાસે જ જજો સ્કિનને લઈને. બિકોઝ સ્કિન એવી પ્રેશિયસ વસ્તુ છે કે આપણી સ્કિનમાં કંઈ બી હોય તો સીધું દેખાઈ જ જશે. વ્હાઇટ સ્પોટ હોય, ડાર્ક સ્પોટ હોય, કંઈ બી પેચ હોય, રેડનેસ હોય, આપણને ટેન્શન થાય કે અરે આ તો ફેસમાં દેખાય છે, મને ખંજવાળ આવે છે, તો તમારે ડર્મેટ પાસે જ જવું પડે. હવે ફ્રેન્ડ્સ, મોસ્ટ કોમનલી મને બધા શું પૂછે છે કે સ્કિન ફેરનેસ માટે શું કરીએ કે 7 દિવસમાં તમારા જેવી સ્કિન થઈ જાય, એકદમ ફેર સ્કિન થઈ જાય. હવે હાઉ ઇઝ ઇટ પોસિબલ કે 7 દિવસમાં એ વસ્તુ થાય? એમાં મારી એજ 40 છે, તો મારી આટલા વર્ષોની મહેનત છે આની પાછળ. હું ડાયટનું ધ્યાન રાખું, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ગ્રીન વેજીટેબલ્સ બધું ખાઉં, ટાઈમ પર સ્લીપિંગ ને બધું, આમ પાણી પીવાનું. અને પછી એક રૂટીન ફોલો કરું છું કે ઘરે રહો, બહાર રહો તો બી સનસ્ક્રીન લગાવો, મોઇશ્ચરાઇઝર લગાવો, સિરમ લગાવો, નાઇટ ક્રીમ લગાવો અને લેઝર ટ્રીટમેન્ટ બી કરાવો. મને તો ખ્યાલ હોય કે હા ચલો કઈ ટ્રીટમેન્ટ સેફ છે, તો હું લેઝર ટ્રીટમેન્ટ જ લઉં. હું કેમિકલ પીલ કે અમુક એક્સફોલિએટ થાય એ બધી વસ્તુ નથી કરતી મારી સ્કિનમાં. અને જે બી ક્રીમ્સ હું યુઝ કરું એ સ્ટીરોઇડ ફ્રી હોય છે. તો કેવું, આ વસ્તુ થોડાક વર્ષો લાગે તમને એડજસ્ટ થતાં, લેઝર સિટિંગ્સ લેતા, અને પછી રિઝલ્ટ સ્ટે કરે. તમારા કેર પર ડિપેન્ડ કરે. આ વન ડેની જર્ની નથી, આ લાઈફ ટાઈમની જર્ની છે. કે એક સારી સ્કિન કોઈ રાખે એના પાછળ એની આખી ઇન્વેસ્ટમેન્ટ હોય, એની આખી રૂટીન હોય, એની ડિસિપ્લિન હોય લાઈફમાં, એ દેખાય. હું જંક ફૂડ એવોઇડ કરું, પ્રિઝર્વેટિવ્સ એવોઇડ કરું, આ બધું કરવું પડે તો જ સ્કિન સારી રહે ફ્રેન્ડ્સ. અને તમે કોઈ બી ફાર્મસીથી ડાયરેક્ટ કોઈ ક્રીમ લઈ લો જેમાં સ્ટીરોઇડ હોય, કાં તો કોઈ બીજે તમને સજેસ્ટ કર્યું હોય કે એવું મારા ફ્રેન્ડને આના ફાયદો થયો, હું લગાવી લઉં. એવું ના હોય. ઘણા ક્રીમમાં સ્ટીરોઇડ હોય, ટ્રેટિનોઇન હોય, એવી પ્રોડક્ટ્સ હોય કે સ્કિનને ફેર તો કરે બટ પાતળી કરી નાખશે, છોલાઈ નાખશે અને તડકામાં લાલ થઈ જશે. પછી તમે એક સાચા ડર્મેટોલોજીસ્ટ પાસે જ આવશો, કારણ કે એ બગડેલી સ્કિન અમે જ સારું કરી શકીએ. અને ઘણા તો મેં પેશન્ટને એટલા રડતા જોયા છે કે આટલી બગડેલી સ્કિન લઈને આ જસ્ટ બિકોઝ ઓફ રોંગ પ્રોડક્ટ્સ. એટલે ઘણું બધું હોય સ્કિનમાં, તમે શું ના કરો, શું કરવું.